વાસુદેવયા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. ઓમ આદિની વાર્તાઓમાં કેવી તત્પરતા ભગવત કથા માટે કહી છે. કાચી બાટી ફાંકીને દોડ્યા અને પેટ તો પછી ક્યારેક ભરાશે, પણ વલ્લભના મુખે તો મારા આત્માનું ભોજન પરોસાઈ રહ્યું છે. એ જો વંચિત રહી ગયો, એનાથી ચૂકી ગયો તો ઘણું ગુમાવી દીધું. એટલે વૈષ્ણવ જ્યારે પણ કથામાં જાઓ ને, એવી લાલસા સાથે જજો કે એક શબ્દ પણ ચૂકી ન જાઓ. એવી પ્રભુની આ કથા છે. અને કથા માટે તો નિવૃત્ત તર્ષયુપગીય માનાત ભવૌ સદા છોત્ર મનોવિરામાત ગૌતમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુકના. દસમ સ્કંદના પ્રારંભમાં જ અદ્ભુત વાત કરતા પરીક્ષિત મહારાજે કહ્યું છે કે આ તો ભવૌષધિ છે. ત્યાં વાત કરતા કહ્યું કે આ ભવૌષધિ છે. પેલી ઔષધિ તો કડવી હોય, આ કથારૂપી ઔષધિ તો પરમ મધુર છે. પેલી ઔષધિ તો અમુક માત્રામાં લેવાની હોય, આને તો પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિભાવ, વારંવાર પીતા રહેવાનું. પેલી ઔષધિ તો રોગ મટે તો ઔષધિ મૂકી દેવાની, અને તો ભગવાન મળે તોય પીતા રહેવાનું. જો ભાગવતજીમાં તમે જુઓ, પરીક્ષિત અને સુખદેવજી બંને એવા છે જેમને ગર્ભમાં જ ભગવાનના દર્શન થઈ ચુક્યા છે, તોય ભગવાનની કથામાં અનન્ય આસક્તિ છે, અનન્ય પ્રેમ છે. સેવાયામ વા કથાયામ વા યસ્યાસક્તિ દૃઢા ભવે. મહાપ્રભુજી પણ એટલે જ આજ્ઞા કરી, જેને દ્રઢ આસક્તિ છે ભગવત કથા અને સેવામાં, એનો નાશ ક્યારે થતો નથી. એવી આ દિવ્ય કથા તપ્ત જીવનમ કવિ ભીરડીતમ. મોટા મોટા કવિ, આદિ કવિ બ્રહ્માજી આદિ દ્વારા ગવાયેલી. બ્રહ્માજી એ ભાગવતજીના આદિ વક્તા તો ભગવાન છે. ભગવતા પ્રોક્તમ ભાગવતમ, એમણે બ્રહ્માજીને કહ્યું ચતુશ્લોકી ભાગવતના રૂપમાં, અને આમ કરતા કરતા વિસ્તાર 18,000 શ્લોકમાં થયો. કવિ ભીરડીત કલ્મષાપહમ. ભગવત કથા મનના કલ્મશોને ધોઈ નાખે છે. અનેક વાર ગંગાજીના સ્નાનથી પણ જે ન થાય, એ એકવાર ભગવત કથાના ગંગાના સ્નાનથી થઈ જાય. એવો આ કથાનો પ્રભાવ છે. મન કલ્મશયુક્ત છે ને બહુ સહજ છે. જો સ્થિર મન કરો, આ કરો. બે જણાના સ્થિર મન હોય, કાં કોઈ બહુ મોટો યોગી હોય એના, ને કાં કોઈ ડિપ્રેશનમાં હોય એનો. બાકી સ્વસ્થ મનનો લક્ષણ જ ચંચલતા છે. વ્યાખ્યા જ મનની શાસ્ત્રોએ કરી, સંકલ્પ વિકલ્પાત્મક મન. જે સંકલ્પ વિકલ્પ કરે ને નિશ્ચયાત્મિકા બુદ્ધિ. સંકલ્પ વિકલ્પ કરે એનું નામ જ મન. એટલે ભક્તિ માર્ગમાં બહુ સ્થિર મન એ બહુ ફલાત્મક નથી, એ તો ચંચળતા જ સાધક છે. આજે જે સામગ્રી ધરીને કાલે જુદી હો, આજે જે વસ્ત્ર ધર્યા ને કાલે જુદા. આજે નૂતનતા છે સેવાની, આ ચંચળ મનને કારણે જ બનેલી છે. બસ ખાલી એની દિશા પ્રભુ પરક કરી દો. સંકલ્પમાં પ્રભુ ને વિકલ્પમાં પ્રભુ, આ બંનેમાં જો પ્રભુ રાખી દો તો એ જ મન ઉદ્ધારક થઈ જાય. બાકી મનની ઘણા વખત મારું મન ભટકે તો શું તમને મૂકીને બધે આટા મારે છે? ચલો મન બધે જાય છે કે મનમાં બધું આવે છે? સાચું શું? એમ તો અર્જુને પણ કહ્યું હતું કે ચંચલમ મન કૃષ્ણ પ્રમાથી બલવત દ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરીવ દુષ્કરમ. આ દુષ્કર છે વાયુની જેમ, અને પકડવો બહુ અઘરો છે. પણ વાયુની સામે પવન ચક્કી મૂકી દો ને તો એ વીજળી પેદા કરવા લાગે, એ પ્રકાશ પાથરવા લાગે. બસ એમ જ આ સંકલ્પ વિકલ્પાત્મક મન જે છે, સંકલ્પમાં પ્રભુ અને વિકલ્પમાં પ્રભુ, કલ્મશને ધોઈ નાખનારી આ ભગવત કથા. જો ભગવાનની સૌથી મોટી કૃપા કઈ? પ્રભુની સૌથી મોટી કૃપા એ છે કે પ્રભુ આપણી બધી ઈચ્છાઓ પૂરી નથી કરતો. જો પ્રભુ એવા આશીર્વાદ આપી દે ને કે કાલથી તું જે ઈચ્છે તને મળે, તો તમારું પતન કરવા માટે તમારે કોઈ દુશ્મનની જરૂરત નહીં પડે. આપણું મન જ કાફી છે પતન કરવા માટે. આ મનને કોઈ પોતાનો કોઈ નિગ્રહ થોડી છે. આ તો પ્રભુ બહુ મોટી કૃપા કરે છે કે આપણી બધી ઈચ્છાઓ પૂરી નથી કરતા. જેમાં આપણું કલ્યાણ છે ને પ્રભુ એ જ આપે છે. એટલે જે મળે એના માટે હંમેશા એમ વિચારવું કે આમાં જ મારું કલ્યાણ. કલ્મશોને ધોઈ નાખનારી ભગવત કથા છે. ગોપીઓ કહે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ બિરડિતમ કલ્મશાપહમ શ્રવણ મંગલમ. શ્રવણ કરેનું મંગલ કરનારી છે. શ્રીમદાતતમ ભૂવિ ગૃણંતિ તે ભૂરિદા જના. આ ભૂરિદ જનો સતત એનું ગુણગાન કરે છે. એમ કહેતા ગોપીઓ આગળ ગાન કરતા હોય. ગોપીઓ કહેવા લાગી, સંયોગમાં જે જે વસ્તુ આનંદ આપનારી હોય, વિયોગમાં એ જ દુઃખનું કારણ થઈ જાય. પ્રહસિતમ
प्रभु आपका वो हंसना, જ્યારે અમે જલ ભરવા ગઈ હોઈએ અને આપ પનઘટ ઉપર કઈ કાદવ લપેટી દો, લેપી દો અને અમે લપસી જઈએ ને આપ તાળી બજાવી બજાવીને હસો. અનેક પ્રકારથી અમારા ઉપર હાસ્ય ઉપહાસ કરો. સંયોગમાં જે આનંદ આપતા હતા, વિયોગમાં એને સ્મરણ કરીને આજે મન ખિન્ન થઈ રહ્યું છે. प्रास्थितम प्रिय प्रेम वीक्षणम, प्रभु आपका वो प्रेम भरी दृष्टि से हमको देखना. ઠાકોર જી જ્યારે રોજ ગાયોને લઈને વનમાંથી ગોકુળ પધારે અને સંધ્યા ભોગ સમયે વિવિધ પ્રકારના મનોરથો ગોપીઓએ કર્યા હોય. એક ગોપી અગાસી પર ચડી ગઈ. ઠાકોરજી પધારી રહ્યા છે અને મનમાં મનોરથ ગોપીને છે કે આજે ઠાકોરજી મારી તરફ દ્રષ્ટિ કરે તો કેવું સારું. પ્રભુ ગોવૃંદને લઈને પધારે છે ગોકુલમાં. વૃંદાવનથી ગાયો આગે ગાય પાછે ગાય, ગાય ચારે બાજુ ગાયોને લપેટતા ઠાકોરજી પધારી રહ્યા છે અને ગોપીનું ઘર આવ્યું. ઠાકોરજી કહે જો ઊંચું મુખ કરીને એની સામે જોઈશ તો અન્ય ગોપીઓને એમ થશે કે પ્રભુને વધારે પ્રિય છે ને હું અમે ઓછા પ્રિય છે. શું કરું? એનો મનોરથે પૂરો થાય અને કોઈને ખબર ન પડે. ગોપી યાદ કરે છે પ્રેમ વીક્ષણમ, પ્રભુ આપકા વો પ્રેમ ભરી દૃષ્ટિ સે દેખના. અને જ્યાં ગોવૃંદને લઈને પધારતા પ્રભુ એ ગોપીના ઘરની નિકટ પધાર્યા. ભક્તનો મનોરથ પૂરો કરવો છે. પ્રભુ વિચાર કરે શું કરું શું કરું શું કરું. યુક્તિ સુધી કંઠમાંથી પુષ્પની માળા કાઢી ગેંદ બનાવીને ઉપર ઉછાળી એના તરફ દ્રષ્ટિએ કરી લીધી ને કોઈને ખબર ન પડી. प्रभु आपकी वो प्रेम भरी दृष्टि से हमको देखना. उस समय तो जो आनंद आया आज उन दृष्टि का स्मरण करती है हमारा मन खिन्न होता है. प्रेम वीक्षणम बृहद दृश्यो વિક્ષધામતે, પ્રભુ આપનું વિહરણમ ચતે ધ્યાન મંગલમ, આપનું એકાંતિક વિહાર, આપનું એ મંગલ ધ્યાન, અનેક અનેક પ્રકારની કુંજ નિકુંજ લીલાઓનું સ્મરણ ગોપીજનો અહીંયા કરે છે. ભગવદીઓએ તો એના અનેક લીલા ગુણગાન પદોમાં કર્યા છે. કહ્યું રહસ્ય સંવિદો યાર વિસ્પૃશ. એ પ્રભુ રહસ્યમય આપની સાથેની ચર્ચા અમારા મનને ક્ષોભ કરી રહી છે. પ્રભુ કૃપા કરો, પ્રગટ થાઓ, દર્શન આપો, એમ કહેતા ગોપીઓ આગળ ગાન કરતા ગયે. ચલતી યત પ્રજાન ચારયન પશુ, જ્યારે આપ ગાયોને લઈને વનમાં ચરાવવા માટે આપ પધારો પ્રભુ. નલિન સુંદરમ નાથતે પદમ, આપના એક કોમલ કમળ જેવા ચરણ. અને જ્યારે આપ વનમાં ફરતા હો અને ત્યારે આપના ચરણારવિંદમાં કાંટા કાંકરા વાગે, એવા કોમલ ચરણમાં, આપના તો ચરણમાં વાગે પણ આપના ચરણ અમે અમારા હૃદયમાં પધરાવ્યા છે એટલે અમારા તો હૃદયમાં વાગે છે. નલિન સુંદરમ નાથ તે પદમ શીલતૃણ અંકુરૈ શિરતૃણાંકુરૈ સીદતીતિ ન કલિલતામ મનઃ કાંત ગચ્છતિ. ત્રણ પ્રકારની ભૂમિ એ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સાત્વિક, રાજસ અને તામસ. એક શીલાવાળી ભૂમિ એટલે ગિરિરાજજી પર ઠાકોરજી ગૌચારણ કરવા પધારે. શીલ તૃણ, તૃણવાળી ભૂમિ એટલે વૃંદાવન, ત્યાં ઠાકોરજી ગૌચારણ કરવા પધારે. અને અંકુરૈ, દર્ભના અંકુરો હોય યમુનાજીના તટ ઉપર અને ત્યાં ઠાકોરજી પધારે. પ્રભુ આપ પધારો છો. અહીંયા ગોપીઓને પ્રભુની સુકોમલતાનો અનુભવ થઈ રહ્યો છે. સુંદરતાનો અનુભવ તો બધાને થાય. દર્શન કરવા આવનાર દરેકને પ્રભુ સુંદર છે અનુભવ થાય, પણ સુકોમલતાનો અનુભવ તો જે ગોદમાં લઈને શૃંગાર કરતા હોય ને એને જ થાય. જેને ઠાકોરજી માથે પધરાયા હોય ને એને ખબર પડે કે મારો ઠાકોરજી કેવો કોમલ છે. કોમલતાના અનુભવ એને થાય. એટલે જ સેવામાં પણ વિવેક રાખો. જગાડતા, પોઢાડતા, શૃંગાર કરતા. નહીં તો ઘણી વાર લોકો શૃંગાર કરતા હોય ને ત્યારે ઠાકોરજીને યોગના બધા જ આસનો કરાવી નાખે. ક્યારેક આમ કરે ને આમ કરે, પછી નુપુર ધરાવા ત્યારે શીર્ષાસન. પ્રભુને થયું સારું થયું લોકો મને યોગેશ્વર કહે છે, નહીં તો આના ઘરે બિરાજવું અઘરું થઈ જાય. જો વિવેક છે. ત્રણ વસ્તુ યાદ રાખવી સેવામાં. સૌથી પહેલો સિદ્ધાંત સેવાનો, મારા માથે બિરાજતા ઠાકોરજી સાક્ષાત નંદનંદન છે. એ કોઈ ચિત્ર કે મૂર્તિ નથી. આ બધા મિશ્રી ના ભોગ આ ભોગ આ બધા પ્રશ્નો એટલા માટે જાગે છે કે આપણે એને સાક્ષાત નથી જાણતા. જો સાક્ષાત પ્રગટ જાણશો તો આ પ્રશ્નો જ નહીં આવે. પહેલો ભાવ પ્રગટતાનો, બીજો ભાવ સુકોમલતાનો ભાવ. મારા પ્રભુ અતિશય કોમલ છે અને એટલા માટે જગાડો તો કઈ રીતે જગાડાય. એમને ભોગ, જો ભોગ સિદ્ધ કરવો, સામગ્રી સિદ્ધ કરવું, સાજવું, સમર્પવું, સરાવવું, આ બધાનો પ્રકાર છે પુષ્ટિ માર્ગ. ખાલી બનાવીને ધરી દીધું એમ નથી. આ બધાનો વિવેક છે. સિદ્ધ કઈ રીતે કરાય. બોલવાનો વિવેક. આપણે નથી કહેતા કાપીને લાવ, આપણે સમારીને લાવ યા સુધારીને લાવ. બોલવાનો વિવેક છે સામગ્રી.
ઘણા લોકો કહે લાવો ને પ્રસાદ ધરાવો ને ભગવાન, જો પ્રસાદ જ છે તો ધરાવવાની જરૂર શું છે? સામગ્રી ધરાવાય. શ્યામને મળવામાં જે અગ્રી એ જ સામગ્રી છે. કાની અપાય, ભોગ ધરવાનો ક્રમ છે આપણે ત્યાં. કઈ રીતે વસ્તુ, ક્યાં દૂધઘર આવે, ક્યાં અંસકડી આવે, કઈ રીતે સકડીનો થાર હોય, કઈ રીતે કોર સનાય, આ બધાનો વિવેક છે. કર્મ અનુહાર લીવાવે. એક તો નેકભોગ હોય અને બીજો અધકીની મનોરથની સામગ્રી હોય. આ દરેકના પ્રકાર આપણે હમણાં તેનો વિષય નથી, પણ પ્રગટતાનો ભાવ, બીજો સુકોમલતાનો ભાવ. જગાડ બે કાર્યોમાં ઉતાવળ નહીં કરી, એક જગાડતી સમય અને બીજું પોઢાવતી સમય. એમાં બહુ શાંતિથી કરે. નાના બાળક ફિર જાગે પુન પુન ફિર કે આવે, કમલ નયન કો નાહી જગાવે. નિત્ય લીલામાં કહ્યું ને, યશોદાજી જગાવવા જાય છે પણ એવા ગાઢ નિદ્રામાં પ્રભુ પોઢેલા છે કે જગાવવાની હિંમત નથી. મારો લાલન કેવો શ્રમિક છે. આવો ભાવ. અને એટલા માટે આ વિવેક છે. તો પહેલો ભાવ પ્રગટતાનો, બીજો ભાવ સુકોમલતાનો, અને ત્રીજો ભાવ આ મારા ઘરે મારા ગુણ કે સામર્થ્યને કારણે પ્રભુ નથી, પણ શ્રી વલ્લભની કૃપાને કારણે મારા ઘરે વિરાજે. આ વાત ક્યારે? એટલે જ તો આપણે સવારે જયારે મહાપ્રભુજીને ગુસાઈજીનું સ્મરણ કરીએ છીએ, ઠાકોરજીને જગાવતા પહેલા, તે સ્મરણ શું આંખ બંધ કરીને એમના મુખને યાદ કરું? ના, સ્મરણ કરવાનો અર્થ થાય કે હવે મારી આંખ બંધ કરું છું અને શ્રી વલ્લભની આંખે મારા ઠાકોરજીને જોઈશ. મારી આંખ બંધ કરું છું, હવે શ્રી ગુસાઈજીની આંખે મારા ઠાકોરજીને જોઈશ. કારણ કે મહાપ્રભુજીના ઘરે ઠાકોરજીને ગમે, રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે. અને વલ્લભ ગ્રહ એટલે કોણ? અમારું જ ઘર ના. જેના ઘરમાં વલ્લભની રીતથી સેવા થાય છે એ બધા વલ્લભના જ ઘર છે. અને જેનું ચાલતું હોય એનું ઘર કહેવાય. તમારા ઘરમાં તમારું ચાલે છે કે મહાપ્રભુજીનું? નક્કી કરજો. જો વલ્લભની રીત તમારા ઘરે ચાલે તો તમારું એ ઘર વલ્લભનું ઘર છે. અને એમની રીત છે, જ્યાં જેમની રીત એનું ઘર. એ જ તો મહાપ્રભુજીએ કૃપા કરીને કે સારસ્વત કલ્પમાં તો નંદ ઘેર આનંદ થયેલો, પણ આજે કલયુગમાં મહાપ્રભુજીની કૃપાથી ઘેર ઘેર આનંદ થઈ રહ્યા છે. ઘેર ઘેર આનંદ. આ તો હમણાંના લોકો કે સોમવારે આ કરવાનું, અહીંયા જવાનું, મંગળવારે આ જવાનું, ને બુધવારે તો આ કરવું જ પડે, ગુરુવારે અહીંયા પગે ના લાગો તો પાપ લાગે. આ વારે વારે ભગવાન બદલશો ને તો વારો નીકળી જશે. અહીંયા તો યહ નિત નેમ યશોદાજુ મેરે તિહારે હી લાલ લડાવન. તમારા દરેક વારને જો તમારે તહેવાર બનાવવો હોય તો ઘરે ઠાકોરજી પધરાવી. દરેક વાર તહેવાર બની જશે. દર્શન ભયો સવેરો હરિજુકો, દર્શન ભયો સવેરો. મુખારવિંદના દર્શન કરતા જ વ્રજ ભક્તોની સવાર ત્યારે પડે જ્યારે ઠાકોરજીના લાલનના મુખારવિંદના દર્શન કરે. આ અત્યારે તો જેની સિરિયલ ચાલતી હોય ને એના મંદિરમાં ભીડ વધી જાય. આવા ચમત્કાર, આવું જલ્દી આપે. શ્રી વલ્લભની કૃપાને કારણે આપણા ઘરે બિરાજ. તો અહીંયા ગોપીજનોને સુકોમલતાનો અનુભવ થાય છે કે પ્રભુ આપના ચરણને શ્રમ પડે તો અમારે તો હૃદયમાં વાગે. એકવાર તો ગોપીજનો ભેગા મળીને યશોદાજી પાસે આવ્યા. કહેવા લાગી, અરે યશોदा तू लालन को ध्यान नहीं रखे. कहा भयो? अरे देखो लालन खुले चरणारविंद से वन में जाए हैं, उनके चरणारविंद में श्रम पड़े हैं कि तू मोजड़ी तो सिद्ध करा के धरा ठाकुर जी. यशोदा ने कही बात तो ठीक है गोपीजन तुम्हारी. અને યશોદાજી રત્ન જડિત મોજડી સિદ્ધ કરાવી. લાલનને બોલાવે, લાલન કાલથી આ મોજડી પહેરીને આપ વનમાં પધારજો. અને લાલન તો મોજડી ઉપાડીને ભાગ્યા ગૌશાળામાં. અને ગૌશાળામાં આવ્યા ને ગાયના પગમાં મોજડી પહેરાવા લાગે. ગાયને પહેરાવે ને કાઢી દે, પહેરાવે ને કાઢી દે, પહેરાવે ને કાઢી દે ગાય. યશોદાજી દૂરથી ઉભા ઉભા જુએ, કહે લાલન ગાય કોઈ મોજડી પહેરતી હશે? ત્યારે લાલન કહે, જો લાલનની ગાય મોજડી ન પહેરે તો લાલન પણ ખુલ્લા ચરણારવિંદથી વ્રજમાં પાવન. ગોપીજનો સુકોમલતાનો અનુભવ કરે છે. પ્રભુ આપના એક કોમલ ચરણારવિંદ, અને એને શ્રમ પડે તો અમારા તો હૃદયમાં કાંટાઓ વાગે છે. એમ કહેતા ગોપીઓ આગળ ગાન કરતા પુકાર કરવા લાગી. એના પરીક્ષાએ દિવસના અંતમાં જ્યારે સાયંકાળ થવાનો સમય થાય અને ત્યાં ગોકુલમાં નંદ બાબા યશોદાજી વ્રજ ભક્તો તાપ કરતા હોય, आओ मेरे गोविंद गोकुल के चंदा, भई बड़ी बात. हे प्रभु सुबह से आप पधारे हो, अब तो सायंकाल होने आया, प्रभु वापस गोकुल पधारो. અને ઠાકોરજી અહીંયા જાણી જાય ગોકુલમાં વ્રજ ભક્તો મારી પ્રતીક્ષા કરી રહ્યા છે. અને કદંબના વૃક્ષની ઉપરની ડાલી પર ઠાકોરજી ચડી જાય અને વનમાં દૂર દૂર ચરતી ગાયો અને ડાલી પર ચડીને અધર પર વેણુ પધરાવીને ઠાકોરજી વેણુના નાદ કરે અને વેણુનો સ્વર આખા વ્રજમાં વ્યાપે. કાન ઊંચા થઈ જાય ગાયોના અને દોડતી ભાગતી ગાયો
એ કદંબના વૃક્ષની આજુબાજુ ગોઠવાઈ ગયા. ઠાકોરજી નીચે ઉતરે અને આગે ગાય પાછે ગાય હિત ગાય ઉત ગાય. ગોપીઓ કહેવા લાગી, પ્રણત કામદમ, સમગ્ર કામનાઓને પૂર્ણ કરનારો. મહાપ્રભુજી અહીંયા આજ્ઞા કરે છે કે 5 પ્રકારના ઉપકાર ચરણારવિંદ કરે છે. પ્રણત કામદમ, સર્વ કામનાઓને પૂર્ણ કરનારા પ્રભુના ચરણારવિંદ છે. જો ખાલી ચણસ્પર્શ કરો તો એને નાનું ન ગણતા, અમે તો ચણસ્પર્શ કરીએ છીએ. અરે આ કલ્પ વૃક્ષ સમાન છે. શાસ્ત્રોમાં જે 3 તત્વો બતાવવામાં આવ્યા, કલ્પવૃક્ષ, કામધેનુ ને ચિંતામણી, એમાંથી કોઈ એક વસ્તુ પણ મળી જાય ને તો જીવની સર્વ ઈચ્છાઓ પૂરી થઈ જાય. પણ એ પુષ્ટિ માર્ગીઓ, તમારી પાસે તો આ ત્રણેય છે. વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય તાકો પાર ન પાવત શેષ. કલ્પ વૃક્ષ રૂપ શ્રી મહાપ્રભુજી તમારી પાસે છે. ત્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે, ચિંતામણી રૂપ ગિરિરાજજી તમારી પાસે છે. અને ન જાતું યમ યાતના ભવતી તે પયપાનત, કામધેનુ રૂપ યમુનાજી તમારી પાસે છે. તમારા તો સકલ મનોરથો સિદ્ધ થવાના છે. આમાંથી એક તત્વ હોય કોઈ પૂર્ણ ઈચ્છા થાય તો અમારી પાસે તો 3 તત્વો છે. ગોપીઓ કહે, પ્રભુ આપના ચરણારવિંદ કેવા છે? પ્રણત કામદમ, કામનાઓને પૂર્ણ કરનાર. જેમ પેલું સ્ટેમ્પ હોય ને, તમે સ્ટેમ્પને જુઓ તો બધા ઊંધા અક્ષર દેખાય તમને, પણ એ સ્ટેમ્પ સહીમાં લગાડી જ્યારે કાગળ પર આમ મારો ને તો બધા સીધા થઈ જાય. એમ કપાળ પર લખાયેલી ઊંધી દુર્ભાગ્યની રેખાઓ હોય, પણ એ કપાળ જ્યારે પ્રભુના ચરણ પર પડે તો દુર્ભાગ્ય સદભાગ્યમાં ફેરવાઈ જાય. એ ઉલટી રેખાઓ આપમેળે સીધી. અને એટલા માટે ગોપીઓ કહે, પ્રણત કામદમ, પ્રભુ અમારી કામનાઓને પૂર્ણ કરનાર આપના ચરણારવિંદ. ચરણ પર તો અનેક ગાથાઓ આપણે ત્યાં ભગવતીઓએ પણ ગાઈ છે. પદ્મજાર્ચિતમ, બ્રહ્માજી અને લક્ષ્મીજી દ્વારા પૂજિત છે આપના ચરણારવિંદ. ધરણી મંડનમ, આ ધરણીમાં શૃંગાર રૂપ આપના ચરણારવિંદ છે. અને એટલે જ્યારે અક્રૂરજી પણ આવ્યા ને વ્રજમાં, ત્યારે સૌથી પહેલા વ્રજ રજમાં પ્રભુના ચરણના ચિહ્ન દેખાય. અને રથમાંથી નીચે ઉતરીને આળોટ્યા છે અક્રૂર. અને જ્યારે રજમાં આળોટ્યા, ચરણમાં આળોટ્યા, એટલે હવે વ્રજમાં પ્રવેશવાનો અધિકાર મળ્યો છે. વૈષ્ણવો ટિકિટ કપાવીને ટ્રાવેલ એજન્ટ જોડે વ્રજમાં જતા રહો, એને વ્રજયાત્રા ન કહેવાય. પણ આગળ આગળ વલ્લભકુલ ચાલતા હોય, પાછળ પાછળ વૈષ્ણવો ચાલતા હોય, એમની ધૂળ ઉડે અને એ મસ્તક પર લાગે ત્યારે વ્રજમાં જવાનો અધિકાર મળે. આમ કેવળ ફરી આવવાથી વ્રજયાત્રા નથી થઈ જતી. જેમ કોઈ નાનું બાળક ઘરમાં હોય યા ઘરનો માલિક ઘરમાં હોય અને પછી તમે ઘરમાં જાઓ તો તમને એક ઓરડા ખોલીને બતાવે, પણ ઘરના માલિક વગર તમે ઘરમાં જાઓ, દરવાજે તાળું મળે ને ત્યાં જ પગે લાગીને પાછા આવવું પડે. એમ આ વ્રજનો માલિક કોણ છે? વિધાતા કોણ છે? તો કે શ્રી વલ્લભના શ્રીઅંગમાં સમગ્ર વ્રજ મંડળ છે. શ્રી યમુનાજી વિધાત્રી છે, દેવતા ગિરિરાજજી છે. આ તત્વોમાં જો નિષ્ઠા નથી તો ખાલી આટો મારીને પાછા આવ્યા કેમ? એ એક વૈષ્ણવને સ્વપ્નમાં ભગવાને કહ્યું કે તું વ્રજમાં આવો, મારે તને દર્શન આપવા છે. ઠાકોરજી આજ્ઞા કરી. અને પેલો ભક્ત પ્રસન્ન થઈ ગયો અને ઘરમાં તાળું માર્યું, પ્રભુ રક્ષા કરજો, અને કરીને ચાલ્યો વ્રજમાં.